દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો અભિનવ સુરત ન્યૂઝ. જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગૌરવ યાત્રા અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગત રવિવારના રોજ જસદણ શહેર અને સોમવારના રોજ જસદણ તાલુકાના લીલાપુર ગ્રામ પંચાયત ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી એડવોકેટ મહેશભાઈ વાણિયા દ્વારા વિસ્તૃત વક્તવ્ય આપીને જણાવેલ કે ભારતના સંવિધાન પ્રણેતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના સંઘર્ષરૂપી જીવન ચરિત્ર અને છતાંય દરેક ભારતીય નાગરિકોને એકતા, સમાનતા, બંધુતા, હક, અધિકાર અને ભાઈચારાની સંવિધાન રૂપી દસ્તાવેજ આપવામાં આવ્યો અને ખાસ કરીને આ પાર્ટી દ્વારા તેમનું વિશેષ મૂલ્ય અને દરજ્જો આપવામાં આવ્યો. વિશેષમાં તેમના દરેક કાર્યક્રમોની વિશેષ માહિતગાર કરીને તેમના દરેક કાર્યક્રમોની નોંધ સુદ્ધા લઈને કરવા તેવી માહિતી મહેશભાઈ વાણિયા દ્વારા આપવામાં આવી. આ તકે જસદણ તાલુકા ભાજપના નવનિયુક્ત પ્રમુખ શ્રી ચંકિતભાઈ રામાણી, ઉજી જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી શ્રી વલ્લભભાઈ રામાણી, ભાજપ આગેવાન શ્રી ગોવિંદભાઈ તથા જસદણ તાલુકા શહેર મંડળના આગેવાનો ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહીને બંધારણ સંવિધાન ગૌરવ યાત્રાના કાર્યક્રમને જય ભીમ, જય સંવિધાનના નારા સાથે સફળ બનાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ. રિપોર્ટર હમીરભાઈ પરમાર, ગોંડલ, રાજકોટ.